ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારા વ્લોગમાં. તો આજે સવારમાં અમારા ભાઈ મસ્ત રેડી થઈ ગયા છે. બહાર આટો મારી આવ્યો, આવીને પાછો બીજી વાર હોઈ ગયો. ત્રીજી ઊંઘ કરી એને અત્યારે. સવાર ઉઠ્યો તો કેટલા 6:30 પોણા 7 ઉઠ્યો તો એને રમવું હતું, ફીડિંગ કરાવ્યું ને ભાઈ પાછો હોઈ ગયો. એટલે ઘોડીમાં હુડાવું તો પછી થોડીક વાર રમે તો પછી ઉઠાડ્યો પાછો, કેટલા 10 સવા 10 પાછો ઉઠાડ્યો ને થોડીક વાર રમ્યો, નવડાવ્યો મસ્તનો. રમીને પછી અત્યારે દાદા લઈ ગયા હતા બહાર. હાલો દાદુ ને દીકરો બે બહાર જાઓ. બહાર થોડીક વાર ગયા, આટો માર્યો ને ઊંઘમાં આવ્યો હતો ને થોડા ઉકારા કર્યા ને આટો મારીને આવતા રહ્યા. આવીને અત્યારે પપ્પાએ સુડાવ્યું તો પાછો સુઈ ગયો. ને આજે સખત ગરમી છે, એસી ચાલુ છે ને તોય પરસેવો વળે છે, એટલી ગરમી છે. બાકી હા બપોરે નહીતર અત્યારે સવારના ટાઈમે સૂતો હોય ને તો છે ને એસી ઓછું ચાલુ કરીએ અમે. આજે તો એટલી બધી ગરમી છે ને કે વાત જ આવી. એટલે હું પપ્પાને સામેથી કોઈ દી ન કહું પપ્પા એસી ચાલુ કરો એમ. એસી મેં કીધું જેટલું ઓછું રહે ને એટલું સારું એમ. પણ આજે તો આપણને જેટલી ગરમી થાય છે તો એ નીતરે બિચારો, એ તો જીરીક કોલું થાય ને તો ટકી જરત ભીની થઈ જાય. એટલે પપ્પા કીધું પપ્પા એસી ચાલુ કરો. બે બાપ દીકરો બેઠા છે. આજે તો બે બાપ દીકરાએ મસ્ત મેચિંગ કર્યું છે, દાદુ દીકરાએ બે. જો હા જો આજે કોફી કલરનું ટી શર્ટ ને બ્લેક કલરનો ચડ્ડો પહેર્યો છે ભાઈએ. અહીંયા જો દાદુએ કોફી ટી શર્ટ ને બ્લેક કલરનું પેન્ટ પહેર્યું છે નીચે. એ સેમ કર્યું આજે તો નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ. શું વિચાર કહી દો પપ્પા? શું વિચાર કહી દઈએ? બોલો પપ્પા. દિશા ખોટી હોય ને તો પાછી વળી જવું, પછી એ સંબંધ હોય કે રસ્તો. દિશા ખોટી હોય તો પાછી પાછા વળી જવાનું. ઓકે. પછી સંબંધની દિશા હોય તો ભલે ને રસ્તાની દિશા હોય તો ભલે. સાચી વાત. આગળ જઈને પસ્તાવો એના કરતા પાછું વળી જાવ. બરાબર. સંબંધમાં એવું જ થાય. સાચી વાત. એમ લાગે કે હવે નથી રાખવા જો તો પાછો વળી જવાનું. આવ્યા દાદીમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. આજે પાછી ઘંટી ચાલુ કરી. કાલે ઘંટી ચાલુ કરી હતી, આજે બધી પાછી કરી. અડધું બાકી રહી ગયું. થોડું બાકી રહી ગયું તો મોડી ચાલુ કરી હતી ને બપોર પાછી બંધ હતી. તાર પપ્પા અહીંયા સુતા હતા ને એટલે. બરાબર. કેવી ગરમી? અરે આજ ગરમી ની તો વાત જ પૂછ. એટલી ગરમી નથી બહાર, એટલે જ આવતા રહ્યા પાછા. એટલે જ પાછા આવતા રહ્યા ને. એટલી ગરમી થાય છે ને પવન વગર રીજ નહીં, લાલ ટમેટા જેવો થઈ ગયો. લાલ ટમેટા જેવો થઈ ગયો છે. સખત ઊંઘમાં એને ઊંઘ હવે ને ટાઈમ થઈ જાય ને એટલે ગમે ત્યાં ગયા હોય ને ઉકારા ચાલુ થઈ જાય. ખોરામાં હોઈ જાય, ખભે હોઈ જાય. આપણી જરાક ઉકાર કરે ને તાર પપ્પા લઈને હાલતા થઈ જાય. નકર ખબર રોશે ને આખા રસ્તે ગાઈતા આવશે. કાલે એવું કે ખુશી ઘરે ગયો તો ખુશી પાસે રમતો હતો, તે ગાર્ડનમાં રમતા હતા ને તો ખભે હોઈ ગયો. એ ક્યાં શું કરે છે કે કેમ અમને તો હોઈ ગયો? તો કે આવી તો હોઈ જાય કે બધું વખાણ કરમાં બહુ હોઈ ગયો કીધું. એ તો નિંદરમાં આવે એટલે તો પછી જો હવે માધવન જેમ મોટો થાય છે ને એમ માધવનની બધા ટોયઝ ને બધું વધતું જાય છે. નાનું બોક્સ ભરાણું છે. અત્યારે 5મા મહિનામાં બેઠો ને એટલે છે ને કન્ટિન્યુ હવે એને બેસાડવાનો એમ. તો હવે છે ને વોકર હતું એને મામા લઈ આવ્યા હતા વોકર. તો જો આજે વોકર કાઢ્યું. એને ઓલું જોવું છે પણ દેખાતું નથી, પણ એને સરખું બેસતા નથી આવડતું હજી. હાથ રાખી દે છે ઉપર. જો હા જો હવે દેખાણો દેખાય છે ભાઈ. હજી નાનો પડે. દેખાય છે ભાઈ માધવન? એ માધવન જો હવે એને ખબર આમાં જે ડોકી આમ થાય ને એટલે ભટકાવાની દીકરી. પણ એમાં નથી ભટકાય એમ. તો ચાલો બધા ચા પીવા. જો ચા બનાવી હતી પપ્પાએ મસ્ત. બપોર બધા ઉઠ્યા ને પપ્પા કે લાવ ચા બનાવી નાખો. આજે મમ્મી લોકો ગયા હતા કે દવાખાને ગયા હતા. મમ્મીને આખા શરીરમાં ખજવાળ આવે છે ને બ્લડનું તો તમને કીધું તેવી રીતે આજે ગયા ને તો બધા રિપોર્ટ્સ કરાવ્યા, ફૂલ બોડીના રિપોર્ટ્સ કરાવ્યા. એટલે ખબર પડી જાય ને શું છે ને શું નહીં એમ. એટલે મગજમાંથી વેમ ઓલું થઈ જાય. મમ્મી કહે કે બધા જેટલા બાકી હતું ને એટલું બધું પતાવી જ નાખ્યું, કે બધા રિપોર્ટ કરી નાખ્યું. સારું કર્યું, બધું પત્યાને થઈ ગયું ને એટલે આપણને ખબર પડે. પછી ડૉક્ટરને રિપોર્ટ બતાવવાના બાકી છે. ડૉક્ટર જતા રહેતા ને એટલે ખબર ન પડે. કાલ પાછું જવાનું છે રિપોર્ટ બતાવવા. તો મમ્મી લોકો કાલ જશે
અને આજે જવાનું છે મારા મામાના ઘરે. પરસોત્તમ મહિનો છે ને તો જમવા જવાનું છે. મામાને લોકો જાત્રા કરીને આવ્યા ને તો કે છોકરીઓને જમાડી દે એમ, એટલે અમારે જમવા જવાનું છે બધાને. અને પછી અમે પાછા પ્લાન કરશું કે મામાને લોકોને બધાને જમવા બોલાવે. કેટલા ટાઈમથી જો કે અમે જમવા નથી કર્યું મમ્મીને જલાલપુરથી બધાને, એટલે બધાને જમવા બોલાવવાના છે. પણ હવે પ્લાન કરીએ છીએ. મામા લોકો ગયા હતા ને એટલે મમ્મી કે બધા આવી જાય ને પછી કરશું એમ. જો અત્યારે માધવન ઉઠો છે, દાદી ને દાદુબેનને રમાડે છે અંદર એને. શિવાજીને નીંદરું નાવે, માતાજી જબાએ ઝુલાવે. એ માધવન ને નીંદરું નાવે, માતા બિંદિયા બાઈ ઝુલાવે. એ ઝુલાવે પણ માધવન ને નીંદરું નાવે, એને માતા બિંદિયા બાઈ ઝુલાવે. એ માધવન માધવન શું કરો ભાઈ, માધવન માધવન શું કરો, આ માધવન અમારી પાસે રે. આય છોરા, આય છોરા. મમ્મા 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 બોલાવે છે. મમ્મા ક્યાં? હવન. હવે જો આપણે હાથ દઈએ ને, ઊંચો થાય છે તો. હાથ દઈએ ને એટલે જો સીધો ઊભો થાય. હાથ આપો તો પપ્પા, જો હમણાં ઊભો થશે સીધો. છો 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 છો. ચાલો સીધો ઊંચો થાય. ચૂપ ચૂપ. જો ઊભો થઈ જાય. વેરી ગુડ, જો જો વેરી ગુડ, વેરી ગુડ. ઊભો થઈ જાય હો. કાના જય શ્રી કૃષ્ણ તો કલમાં દીકો. લે લે લે. લે આયા જય શ્રી કૃષ્ણ કરો, હાલો તો જ ઊભો કરવાના. જય શ્રી જય શ્રી કૃષ્ણ, કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય માતાજી. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. હર જય હર શ્રી મહાદેવ. કૃષ્ણ. જો આયા પાછું આયા જો આયા નખ માર્યો જો. નખ કાપી નાખ્યા ને તોય નખ માર્યો છે. હરાય. ખૂણા હરખા કાપવા દે નહીં, માંડ માંડ નખ કાપવા દે નહીં. મજીંગો હો, નાનું નાનું ચોકલો હોય ને એ નખ તો ન કાપવા દેતો હોય. હા, હજી તો પગના નેલ્સ તો કેટલા મોટા મોટા છે. હા, કરતો કને કરતો અગ. જો 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 જો. પાછો ઓમાં મૂકી દેશે ને તારા ઘરમાં. એક ઘર બનાવ્યું જો. અરે જો. જો કાના અમે નાના હતા ને ત્યારે આવું બહુ કરતા. તે કાનાને બનાવી દીધું. ઉપર ઓસીકું રાખતા હજી. હવે હે ને છોકરો થઈને ત્યારે આપણે બધી નાનપણની બધી વસ્તુ યાદ આવે. યાદ આવે, હા. બધી રમતા ને એ બધી યાદ આવે. એ તો હવે આ બધા નીકળ્યા છે ઓકર ને. હવે તો હવે પેલા ક્યાં છોકરા, હતું? હવે અત્યારના છોકરા રમતા નથી. એમ રમતા નથી ને હવે આ ઓકર ને પેલા આમ જ બેહાડતા કાવડા ટબમાં છે ને ફરતી ઓલ ચાદર ને એવું રાખી ગોદડું પછી બેહાડે ખાટલીમાં બેહાડ. ખાટલીમાં બેહાડતા. જો તૈયાર થઈ ગયા મસ્ત, ને માધવને જાગી ગયો છે તો હવે બાબા જવાનું છે. કેમ લોવું આવે ભાઈ? હાલ હાલે પૈસા 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 પૈસા. હાલે 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 હાલે. ચાલો આપણે બાબા જવું છે ને. જો માધવનું બેગ રેડી થઈ ગયું છે. હાલ 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 પકડ પકડ પકડ. હાલે પકડ પકડ પકલા 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 ચકલા. વાવ, પકલી લીધા, પકલી લીધા કાનાએ પૈસા. હાલો બાબાજી હાલો. જો ઘરે આવ્યા, હજી કેવલ આવ્યા નથી. કેવલને હજી મીટિંગ ચાલુ છે. 11:30 થઈ ગયા છે. હજી તો મીટિંગ પતશે પછી સુરતથી નીકળશે એટલે ઘરે કેટલા વાગે આવે એની નક્કી નથી. 12:30. 12:30 તો રાતે ટ્રાફિક ન હોય એટલે તો એટલું બધું ન થાય. એટલું બધું ન. અડધો કલાક વહેલો. અડધો કલાકનો ફેર પડે તો સુરતનો ટ્રાફિક તો હોય જ. અત્યારે રાતે એમ ન હોય એટલે મતલબ થોડુંક ઓછું હોય એટલે ઓલી કલાક દિવસના હોય એટલું ન હોય. બહાર નીકળી જાય એમ. જો એટલે હવે એની રાહ જોઈને બેઠા હતા કે માધવન રમતો હતો ને તો છે ને અમે ત્રણેય બેઠા હતા. એટલી બધી ગરમી કે વાત જ જવા દે. અમે ગયા ને મામાના ઘરે તો આ હારો રહેતો જ નહોતો. એટલી ગરમી, બધાય નીતરે ગરમીના. મામાના ઘરે એસી નથી કેમ કે એ લોકોને આખું ઓલું ગાડા ટાઈપનું છે ને ઘર. એટલે કેવું કે પેલા દાદા હતા ને મારા નાના હતા ને ત્યારે છે ને કેવું કે ઉપરથી ઓલા રાખે ને આમ ઓલું રાખ્યું હોય ને ઘર હોય ને
રૂમ ઉપર ગોખલા બધી જગ્યાએ રાખે, ગરમી ન થાય, હવા ઉજાસરી એના હિસાબે એવી રીતે રાખે. તો એવી રીતે રાખ્યા હતા ને, તો હવે એસી એ લોકોને ક્યાંય મુકાય એવું જ નથી. અને પાછળ છે ને ઓલું હતું એક્સ્ટ્રા તળાવ નહીં, પાછળ ગેલેરી હતી. એમ નહીં, પાછળ ઓલું તળાવ ગેલેરી હતી. એમ નહીં, એટલે જો ગોખલા મૂક્યા હોય ને, એમ નહીં, ગોખલા મૂક્યા હોય ને તો તળાવ એમ નથી કહેતી, ત્યાંથી પવન સરસ આવતો અહીંયા. એમ નથી કહેતી, પણ સાંભળે જ નહીં હો. એનો કરતો હું મારું કહું તું તારું કે. પણ હું એમ કહું કે પાછળ ગેલેરી હતી ને, એ રૂમ બનાવ્યો હોય, એવું છે. મને થોડી ખબર ઈ તો પેલા બનાવ્યું. મોટી ગેલેરી હતી, ત્યાં રૂમ બનાવ્યો. હા, એ રૂમ બનાવ્યો ને અહીંયા. તો કે તળાવ ના, એટલે ઓલી છેલ્લે ઓલી બાજુ તળાવ છે ને, એટલે મેં કીધું અહીંયા પવન કેવો સરસ ખુલ્લું રહ્યું ને એ ભાગ જગ્યા, એટલે ગોખલા પેલા મૂકતા. આની એટલી બીક લાગે બધાને કે વાત જ જવા દે. આ ફીંડું આટલું નાનું છે ને તો બધાને બચવે. એટલે ગોખલા પેલા મૂકતા કે હવા અવર જવર થાય એમ. હા, પણ એટલે હવે એસી ફિટ કરવું હોય તો ન થાય, ગોખલા પેલા બંધ કરવા પડે બધા એમ. એમાં એવું છે કે હે ને ઓના જેવું છે, જેટલી સગવડ ને એટલી અગવડ. ક્યાંક બહાર નીકળ્યા હોય ને એટલે આપણે તો હાલો સમજીએ કે આ છોકરું તો સમજતું જ નથી, તો એ કેવી રીતે રહે. કેટલું રોયો ખબર છે. પણ બધા તેડવા હાટું કરે કે હાલ અને સુવડાવું, એને સુવું હતું, અને આ બધા કે સુવડાવી દે ને, ત્યારે હું એને સુવડાવી દેત ને તો અત્યારે હુવત નહીં, સીધા 2-3 વગાડત. એટલે કીધું એ સુવડાવો નથી, કાલે સુવડાવી દીધું ને રાતે 3 વાગે સૂતો અને 5:30 વાગ્યાનો ખદબત કરતો હતો. એટલે કીધું સુવડાવો નથી, જ્યાં સુધી ભલે રમે. મારી પાસે મસ્ત રમતો હતો, ખબર નહીં બીજા કોક પાસે જાય ને ચીસ એને આમ કમ્ફર્ટેબલ નહોતું લાગતું. એક તો ગરમી થતી હતી, ઊંઘ આવી હતી અને બધું ભેગું થઈ ગયું હતું. એટલે હજી એને ક્યાંક બહાર લઈ જવું તો અમારે પ્રી પ્લાનિંગ કરવું પડે કે હું કરવાનું ને હું નહીં. અને મેં તમને કહેતા હતા કે અમે જવાના છીએ, નાની એક ટ્રીપ કરવાના છીએ, તો કરવાના છીએ. જો એક જ દિવસની ટ્રીપ છે, પણ તોય એમ અમે બધા નથી જવાના, અમે ફ્રેન્ડ લોકો સાથે જવાના છીએ. અમે બધા જવાના હતા, પણ પછી એ વળી પ્લાન કેન્સલ થયો. એટલે હવે પાછો બીજી વાર બનાવશું ને ત્યારે બધા જ આવશો. ત્યારે કોઈ અમે 4 જ જણા, અમે 4 અને માધવ, અમે 5 જણા, બીજું કોઈ જ નહીં. મને મેળાવી છે ને, મમ્મીને તે મજા નથી. અને ગાડીનું ઓલું થોડુંક હોય ને એ અમારે થોડુંક પેલું થાય. ગાડી હતી ને વેચી દીધી એટલે થોડોક વધારે પ્રોબ્લેમ થાય નહીં. ગાડી ઘરની ગાડી હોય તો કેવું આ લઈને નીકળે હે ગમે ત્યારે, તો તરત લઈને નીકળી છે. મને ખબર છે, મને ગાડી એટલી બધી મને કમ્ફર્ટેબલ પડતી ને કે આમ બેસવા જતા ને કે રાજમાં જવું તો બાઇક લઈને ન જાય, ગાડી લઈને છે. ગાડી લઈને જાય. મને બાઇક હલાવવાનો જ કંટાળો આવી ગયો. મેં સતત 14 વર્ષ ગાડી હલાવી જોજે અપડાઉન કરવામાં. એટલે મને બાઇક કરતા ગાડી વધારે ફાવી છે. કેવલ કહેતા હતા, કેવલ કે લેવી તો સેકન્ડમાં ને લેવી તો નવી જ લેવી. હવે સેકન્ડમાં નો લેવાય. 2 વખત એવું થયું કાં આપણે. હા, હા, તો કીધું હવે તો લેવી જ નથી એવી રીતે. કેવલ કે સેકન્ડમાં લેવી હોય તો મેં એ જ કીધું, પપ્પા લેવી હોય તો નવી જ લેવાય, હવે સેકન્ડમાં નો લેવાય. સેકન્ડમાં નો મજા આવે. પછી એમાં નવરા જ ન થાય. ખર્ચા એટલા એમાં તો કેટલા કાં. હા, ઈ તમે જૂની ગાડી લો ને મેન્ટેનન્સ જાજુ આવતું શું ચલાવીએ ક્યારેક ને મેન્ટેનન્સમાં જૂચાનું. એક ઘરની હતી, જૂની હતી, કંપનીની. મારે એક જો કંપનીનો તો આપણે ઘરમાં જ ન દેવાના હોય પૈસા, તો ભલે નહીં ખર્ચો તો આપણે દર મારે રજાએ મારી ગાડી મૂકવા જવાની હોય ગઈ. સેન્ટ્રો હતી ને એ છેલ્લે એવી મસ્ત ગાડી બની ગઈ હતી. હા, કે નહીં કાંઈ જોવાનું, લગભગ બધું બદલી નાખ્યું હતું. નાની વસ્તુ મોટા એટલે એવું થાય ને. હા, અને પછી બીજી લીધી ને આપણે રોજનું 150 કિલોમીટર અપડાઉન હતું, એટલે મારે ગાડીમાં આમ તેમ તો હાલે જ નહીં. એ સારી ગાડી જવાનું 75 આવવાનું. એટલે થોડી ઘણી જૂની ગાડી હોય ને એમાં થોડું ઘણું તો લાગે જ, નો થાય, મજા જ ન આવે આપણને. થોડું ઘણું કરાવી નવી હોય ને તો એટલે કરાવી ગયા. ઘરની હોય તો વધારે ખર્ચો થાય. અને હવે આના નવી હોય ને તો કેવું કે અત્યારે તો બધી ગાડી બધી નવી નીકળી છે, કે જોકે લક્ઝરિયસ ગાડી હોય, પછી બીજી બધી ગાડીઓ, એ બધી વસ્તુ જ અલગ છે. પણ આપણે આપણા બજેટમાં આવે ને એવું લેવાનું, જેટલું બજેટ હોય ને એટલું જ લેવાનું હોય. ખોટું બધાને બતાવવા સારું થઈને સારું લેવાની એવી વસ્તુ નહીં કરવાની. એટલે કેવલ મને કે સેકન્ડમાં લઈ લે, કે અત્યારે કે જરૂર છે આપણે, કે સેકન્ડમાં નથી લેવી હોય તો નહીં, ભલે થોડીક મોડી હશે ને તો ચાલશે, ભલે નાની ગાડી લઈશું પણ ઘરની આમ નવી લઈશું એમ.
અમે એ જ કરીને હવે અમારે કેવું થાય કે તાપ ને એવું બધું હોય, હવે વરસાદ પડશે એ બધું પડે. માધવન નાનો છે ને એટલે જરૂર પડે, આપણે હોય ને તો આપણે એડજસ્ટ કરી લઈએ. આ નાનો પડે છે અમારે, અને ગમે તે ક્યાંક જવું હોય ને એટલે થોડુંક અગવડ થાય જ એમ. છોકરું જોકે આપણે એવું નથી કહેતા કે ટેવ પાડીને, જો બધાના ઘરમાં હોય જ એવું કે જેના ઘરમાં ગાડી જ ન હોય, જેને પોસાતું જ ન હોય, એ લોકો શું કરતા છે, એ લોકો જતા જ હોય ને બધે એમ. પણ આ એવું એ બધાને ખબર હોય કે બધે જતા જ હોય, પણ એમ આ તો આપણે લાઈફસ્ટાઈલ એવી છે આપણી એમ, એટલે જરૂર પડે એમ. એટલે જવું કરવું હોય તો ગાડી હોય તો તરત નીકળી જવું એમ આપણે. એવું છે.